વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 8મી જુલાઈ 2025 ને મંગળવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1, મેક્સિકોએ કપ જીત્યું. મેક્સિકોએ અમેરિકાને હરાવ્યું અને 10મી વખત કોન્કાકેફ ગોલ્ડ કપ જીત્યો. આ ખંડીય ફૂટબોલ ટુર્નામેન્ટ ઉત્તર અને મધ્ય અમેરિકા અને કેરેબિયન દેશો વચ્ચે યોજાય છે. નંબર 2, ભારત ચોથો સૌથી સમાન દેશ છે. વિશ્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ભારત વિશ્વનો ચોથો સૌથી સમાન દેશ બન્યો છે. પ્રથમ 3 દેશો સ્લાવોક રિપબ્લિક, સ્લોવેનિયા અને બેલારુસ છે. નંબર 3, એલન મસ્કની નવી પાર્ટી. એલન મસ્કે યુએસમાં અમેરિકા પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેનો ઉદ્દેશ્ય રિપબ્લિકન અને ડેમોક્રેટ પક્ષોને પડકારવાનો છે. નંબર 4, પ્રથમ રાષ્ટ્રીય બાયોબેંકનું ઉદ્ઘાટન. સરકારે દિલ્હીમાં CSIR ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી IGIB ખાતે ભારતની પ્રથમ અત્યાધુનિક રાષ્ટ્રીય બાયોબેંકનું ઉદ્ઘાટન કર્યું છે. નંબર 5, વર્લ્ડ બોક્સિંગ કપમાં ભારતના 11 ગોલ્ડ મેડલ. ભારતીય બોક્સરોએ વર્લ્ડ બોક્સિંગ કપમાં 11 મેડલ જીત્યા છે. ઓલિમ્પિયન જાસ્મીન લંબોરિયા, સાક્ષી અને નુપુરે તેમના વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. નંબર 6, બર્મિંગહામમાં ભારતનો પ્રથમ વિજય. ભારતે બર્મિંગહામમાં પ્રથમ વખતે ટેસ્ટ જીતી છે. 1967 પછી ટીમે બર્મિંગહામમાં 8 ટેસ્ટ મેચ રમી હતી. શુભમન ગિલ બર્મિંગહામમાં ટેસ્ટ જીતનાર ભારતના પ્રથમ કેપ્ટન બન્યા છે. નંબર 7, સુરીનામના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ડૉક્ટર જેનિફર ગેર્લિંગ્સ સિમોન્સ દક્ષિણ અમેરિકન દેશ સુરીનામમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. જેનિફર 16 જુલાઈએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. નંબર 8, સંજોગ ગુપ્તા ICCના નવા CEO બન્યા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCએ સંજોગ ગુપ્તાને નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. સંજોગ ICCના 7મા CEO બનશે. નંબર 9, ડૉક્ટર મનમોહનસિંહના નામ પરથી યુનિવર્સિટી. બેંગ્લોર સિટી યુનિવર્સિટી હવે ડૉક્ટર મનમોહનસિંહ સિટી યુનિવર્સિટી નામ આપવામાં આવશે. આ દેશની પહેલી યુનિવર્સિટી છે જેનું નામ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે. નંબર 10, PM મોદીનું આર્જેન્ટિનામાં સન્માન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બ્યુનોસ એરેસમાં શહેરની ચાવી સન્માન આપવામાં આવ્યું છે. 57 વર્ષમાં ભારતીય PMની આર્જેન્ટિનાની આ પહેલી મુલાકાત છે.